નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. જેસીઆઈ દહેગામ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું. વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી અને ટ્રેનિંગના કાર્યોમાં અગ્રેસર એવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દહેગામ દ્વારા તારીખ 17 અને 18 મે 2025ને રવિવારના રોજ સરસ્વતી ફોટો સ્ટુડિયો મુકામે શહેરના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું. જેમાં શહેરના લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓને અંદાજિત 10,000 નંગ જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરીજનોના સહયોગથી આ સમાજ સેવાનું કાર્ય સફળ બન્યું હતું. આ કાર્યમાં જેસીઆઈ દહેગામના પ્રમુખ શ્રી જેસી વિવેક પટેલ, સેક્રેટરી જેસી મનીષ સોની સહિતના જેસી સભ્યો, પૂર્વ પ્રમુખશ્રીઓ સહિત સૌરભ પ્રજાપતિ ઉપસ્થિત રહી કાર્યને સફળ બનાવ્યું હતું. પ્રતિવર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ લોકોને ડેન્ગ્યુ તાવ પ્રત્યે જાગૃત કરવાનો છે. ડેન્ગ્યુનો વાયરસ ચેપગ્રસ્ત માદા મચ્છરો, મુખ્યત્વે એડિસ એજિપ્ટી મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો ડેન્ગ્યુનો ભોગ બને છે, જેમાં ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ રોગના લક્ષણો, ફેલાવો, જોખમો તેમજ તેનાથી બચવાના ઉપાયો અંતર્ગત વિસ્તૃત માહિતી ચિલોડા ગામના નાગરિકોને મળી રહે તે માટે 16 મે 2025ના રોજ આમ મોટા ચિલોડા 1 અને 2ના આરોગ્ય ટીમ દ્વારા શિબિરનું આયોજન કરેલ. જેમાં આશા બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી પોરાનાશક કામગીરી કરી ગ્રામજનોને એકત્રિત કરી ગામના સીએચઓ ડોક્ટર કૌશલ નાયક, આરોગ્યકર્મી એવા પ્રફુલભાઈ પટેલ, હાર્દિકભાઈ પ્રજાપતિ અને સ્ત્રી આરોગ્ય કાર્યકર સોનલબેન ઠાકોર દ્વારા ડેન્ગ્યુ અને તેના જેવા વાહકજન્ય રોગ વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. તેમની સાથે શિબિરમાં આશા બહેનો અને તેમના આશા ફેસિલિટર પણ હાજર રહેલ. ગામના કાનૂની સલાહકાર એવા પીએલવી એવા નટુભાઈ પટેલ દ્વારા ગામમાં વાહકજન્ય રોગ સામે ગામના નાગરિક તરીકે કેવી રીતે લડી તેમજ અટકાવી શકે તે વિશે માહિતી આપેલ. આવનારા વર્ષમાં વાહકજન્ય રોગનો ફેલાવો અટકાવવાની ઝુંબેશમાં ગામના મુખ્ય આગેવાન એવા જયમીનભાઈ પટેલ દ્વારા બનતા બધા પ્રયાસો કરવાની તૈયારી બતાવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.